આજે યુથને સમય મળે છે ને એટલે એનો દુરુપયોગ. રીચ વિસ્તારમાં જઈએ કે ડાઉન અર્થ વિસ્તારમાં, બંને જ જગ્યાએ પાન મસાલા, ગુટખા, સિગારેટ, દારૂ, ડ્રગ્સ આવા દૂષણો ઘર કરી ગયા. આજના મા બાપ ને વાલીઓને તો આ બાબતની ઘણી બધી ચિંતાઓ છે. આજે સરકાર પણ ચિંતા કરી રહી છે. સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છે, સ્પેશિયલ ટીમને એના કમાન સોંપ્યા છે. કરોડો રૂપિયા, અબજો રૂપિયાના આ બધા દૂષણોને, જે ડ્રગ્સ માફિયાઓ આપણા યુવાનોને જે હેરાન કરવા માટે દરિયાઈ માર્ગે લાવી રહ્યા છે, કોઈ બીજા ત્રીજા માર્ગે લાવી રહ્યા છે, પકડી રહ્યા છે. હું માનું છું ત્યાં સુધી એને સંસ્કારમાં પણ ઘડવું પડશે. આજનું યુથ એ લઈ શા માટે રહ્યું, એને એવી બધી શું મજબૂરી છે, શું એની ચિંતા છે? આજે આધ્યાત્મક અને ધર્મને છોડીને યુવાન જે બોલિવૂડ સ્ટાઇલમાં જે જઈ રહ્યા છે, એનાથી મને લાગે છે કે સૌથી વધુ ડિપ્રેશનમાં યુવાન થઈ ગયું. જ્યારે કોઈ પણ યુવાન હોય કે યુવાનથી પછી ના ડિપ્રેશનમાં જાય છે ને, ત્યારે ડિપ્રેશનના માટે એને એવું લાગે છે કે હું નશામાં જઈશ તો ડિપ્રેશન દૂર થઈ જાય. પણ નશામાં જવાથી ડિપ્રેશન દૂર નથી થતું. જ્યાં સુધી તમે નશામાં હોય છો એટલો સમય તમે ખાલી ડિપ્રેશનમાંથી મુક્ત થાઓ, સમસ્યા દૂર નથી થતી. સમસ્યા તો રહેવાની છે, ડિપ્રેશન રહેવાનું. એટલે એના માટેના જે પ્રયાસ છે ખરી દિશામાં જવા જોઈએ. બાળકોના વાલીઓએ પણ એટલી બધી જરૂર છે. બાળકોને પાયામાંથી શિક્ષણમાં પણ આ બધી બાબતને ઘડી લેવી જોઈએ. સરકાર એની રીતે કાર્ય કરી રહી છે, સમાજ આ બાબતે ખૂબ જાગૃત. કેમ કે આજે આ દૂષણ આ મારા અને તમારા ઘર સુધી આવી રહી છે અને એટલું ખતરનાક દૂષણ છે. જેમ એક પહેલાં કહેવત હતી કે તમારે કોઈ કોમ્યુનિટી, કોઈ સમાજ, કોઈ દેશ, કોઈ રાષ્ટ્રને ખતમ કરવું હોય તો એનું સંસ્કૃતિનો નાશ કરો એટલે ઓટોમેટિક એ ખતમ. તો આજે એ સંસ્કૃતિના નાશ કરવા માટે જે ડ્રગ્સ દૂષણ વ્યસનો આપણી વચ્ચે આવી રહ્યા છે, જો આ વ્યસનના રવાડે યુવાનો વર્ગ ચડી જશે તો ખૂબ મોટી તકલીફમાં મુકાઈ જશે. અને કાયદા અને કાનૂન તો સરકાર અને સમાજ બનાવે છે, પણ આવા જે લોકો છે જ્યાં બી એ ક્ષેત્રમાં જશે તો એના પરિણામ ભોગવવા માટે સમાજે આવનારા દિવસમાં જાગૃત રહેવું પડશે. અને એનું જો જાગૃત નહીં રહે તો એનું પરિણામ ભોગવવું.